કેન્દ્ર સરકારનો રોડ પરિવહન સુવિધા અંતર્ગત બદલાયેલો નિયમ સાબરકાંઠા જિલ્લાના શાકભાજીના હબને પણ ભારે નુકસાની અને પરેશાનીમાં મૂકી ચૂક્યો છે, જેના પગલે હવે શાકભાજી પકવનારા ખેડૂતો સહિત વેપારીઓ અને સામાન્ય જનતાને પણ તેનો ભાવ લાગવા માંડ્યો છે। સાબરકાંઠાનો વડાલી વિસ્તાર શાકભાજીનું હબ ગણાય છે, જેના પગલે રોજિંદા વાહન વ્યવહાર સહિત મોટા વાહનોની જરૂરિયાત આવશ્યક બની ચૂકી છે। જો કે કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત સમયે ડ્રાઈવરની ભૂમિકા મામલે દંડનીય કાર્યવાહી સહિત અન્ય જેલની ભૂમિકા કરાતા હવે સમગ્ર ડ્રાઈવર આલમ એક થતા હવે સ્થાનિક કક્ષાએ પણ ભારે વિરોધાભાસ શરૂ થયું છે। ટ્રાન્સપોર્ટ બંધ થતા હવે શાકભાજીના ભાવ અડધા થઈ ગયા છે। અમે વડાલી માર્કેટ યાર્ડમાં શાકભાજીનો જથ્થાબંધ માલ ખેડૂતો વેચવા આવું ત્યારે અમને પૂરતું પોષણ નથી અને અમને રિટેલમાં જઈએ તો એમને 3 ગણા ભાવ વેચાય છે અને અમને ખેડૂતોનો માલ જથ્થાબંધ લાવવાથી પૂરતું પોષણ ભાવ મળતું નથી અને અત્યારે 48 તો ભાવ અમારો અડધા થઈ ગયેલા છે। પણ એ બાબતમાં સરકારને કંઈ કરવું જોઈએ કે કાયમી હડતાલને એવું નથી કે હડતાલની શાકભાજી મળતા ખેડૂતો પૂરતું વાવેતર કરીને માર્કેટમાં પેદાશ લાવું ત્યારે એના પૂરા ભાવ મળતા નથી। એમ કે જે ડ્રાઈવરોની હડતાલ ચાલે છે ટ્રાન્સપોર્ટેશનના કારણે જે કાનૂની કાયદો આવ્યો છે, જે દંડવાળો સજાવાળો 7 વર્ષની, એના માટે એમ કે ટ્રાન્સપોર્ટેશન હાલ બંધ છે અને ડ્રાઈવરો હડતાલ પર છે। એટલે ખેડૂતોનો માલ માર્કેટમાં પુષ્કળ આવક છે પણ બહાર નિકાસ થઈ શકતો નથી, જેના કારણે માર્કેટમાં પુષ્કળ મંદી છે અને રિટેલમાં ફૂલ તેજી છે। વટાણાના ભાવ, આદુના ભાવ, ગાજરના ભાવ બધા ભાવ હાઈ છે અને ખેડૂતોનો જે માલ છે, જે લોકલ માલ અહીંયાનો ધોણા છે, પાલક છે, ફુલાવર છે, તો એ બધાનો ભાવ નીચો થઈ ગયો છે। સામાન્ય રીતે કોઈ પણ વસ્તુની જ્યારે ઊન ઓફ સર્જાય છે ત્યારે તેના ભાવ આસમાને પહોંચતા હોય છે। જો કે હાલ ગુજરાતમાં પણ આ કક્ષાએ શાકભાજીનું સૌથી મોટું માર્કેટ રહેલા વડાલી માર્કેટ યાર્ડના ટ્રાન્સપોર્ટની સુવિધા ન મળતા હવે દિન પ્રતિદિન શાકભાજીના ભાવ તૂટી રહ્યા છે। ટ્રકના જે ટ્રાન્સપોર્ટરો છે એમને જે ડ્રાઈવરોને જે નવા કાયદા મુજબ બનાવેલ છે કે ભાઈ ડ્રાઈવરોને જેલની સજા અને દંડની રકમ કરેલ છે, એ ખરેખર ખોટી કરેલ છે અને એના લીધે જે એ લોકોએ હડતાલ પાડેલ છે એના લીધે ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું, કારણ કે જે ખેડૂતોને માલ માર્કેટમાં આવે છે તેનો નિકાલ ના થતો ખેડૂતોને ભાવો પણ ઓછા મળે છે। તેથી સરકારે એમાં યોગ્ય નિકાલ કરવો જોઈએ। અત્યારે જે ભારત સરકાર દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે, ટ્રાન્સપોર્ટિંગના જે ડ્રાઈવરો જે ડ્રાઇવિંગ કરી રહ્યા છે એ લોકોને અનુસંધાનમાં, તો એ અનુસંધાનમાં અત્યારે સમગ્ર ભારતની અંદર ડ્રાઈવરોએ જે હડતાલ પાડેલી છે, તો હું સ્પેશિયલી સાબરકાંઠાની વાત કરું તો સાબરકાંઠાની અંદર પણ ડ્રાઈવરોએ જે હડતાલ પાડી છે એના કારણે અત્યારે જે ટ્રાન્સપોર્ટિંગ જે બંધ થઈ ગયું છે એના કારણે શાકભાજી પકવતા જે ખેડૂતો છે એ અને અમે વડાલી એ આખા ઉત્તર ગુજરાતનો લીલી શાકભાજી માટેનું હબ ગણાય છે। ત્યારે જે આજુબાજુના ગામડાના જે ખેડૂતોએ જે શાકભાજીને જે ઉત્પન્ન કરીને જે બજારમાં લઈને જે એમનો માલ લઈને આવે છે, તો આ ડ્રાઈવરોની હડતાલના કારણે અત્યારે એ લોકો જે બજારમાં માલ લઈને આવે છે અને હરાજીમાં એમને ખૂબ ઓછા ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂત આલમને ભારે નુકસાન થઈ રહ્યું છે। જેથી ખેડૂતો સહિત સ્થાનિકોની માંગ પણ છે કે આંદોલન તાત્કાલિક સમેટવામાં આવે તેમજ વાહન વ્યવહારને ફરીથી યથાવત કરવામાં આવે, જેથી ઊભી થયેલી આ વિરોધાભાસની સ્થિતિથી જગતનો તાત કંગાર બનતો અટકી જાય। ચિરાગ મેઘા, ઈડર, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા।